પહેલા થોડો એના વિશે આછો પરિચય તમને આપી દઉં. સીવી સંચાલિકા મહાપ્રેમ માધવી બહુમુખી પ્રતિભાના ધણી છે. તેનું લીગલ નામ છે રેણુ પાંચાલ છે. તેઓ શ્રીએ ભારતભરમાં વિવિધ પ્રકારની ઓશો ધ્યાન શિબિરનું આયોજન તથા સંચાલન કરેલ છે. રાજકોટના ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર આજે જે એમની છે અને આવતીકાલથી 3 દિવસની છે એ 7 અત્યાર સુધીની એને 6 શિબિર અહીંયા કરેલી છે. આવતીકાલથી 3 દિવસની આવતીકાલથી ચાલુ થાય છે. 6 શિબિરનું ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર તેઓએ કરેલું છે. તેઓ શ્રીએ રંગરેજ રિટ્રીટ 2017માં રંગરેજ રિટ્રીટ નામની સંસ્થા સ્થાપેલી તથા ધ લાઇફ પાવર ફાઉન્ડેશન 2012માં નામની સંસ્થા સ્થાપેલ હતી. આ સંસ્થાના નેજા હેઠળ તેઓ ભારતભરમાં શિબિરોનું આયોજન તથા સંચાલન કરી રહ્યા છે. તેઓ શ્રીએ BA સાયકોલોજી, MA હિન્દી, BEd એરલાઇન્સ મેનેજમેન્ટનો કોર્સ પણ કરેલો છે. હાલમાં તેઓ શ્રી રતલામના NPSના પ્રિન્સિપાલની સેવા બજાવી રહ્યા છે. ઉજ્જૈન, ફરીદાબાદ, કરનાલ, પંજાબ, ઇલાહાબાદ, રાજસ્થાન વગેરે શહેરો તથા રાજ્યમાંથી અનેક ગૌરવ પુરસ્કાર તેઓ શ્રીને મળેલા છે. એમના 3 પુસ્તક પણ બહાર પડેલા છે. સૂરજ નિકલને તક 2013માં હરિયાણા સાહિત્ય એકેડમી તરફથી પુરસ્કૃત એમનું કરેલું હતું. સહજ જોગ 2016માં તથા માર્ચ 2022માં વિરહ અમૃત પાયો. આ રીતના તેમના 3 પુસ્તકો પણ પ્રકાશિત થયેલા છે અને ત્યાંના હરિયાણાની સરકારે, બીજે સરકારે તેમને પુરસ્કાર પણ આપેલા છે. તેઓએ 1999થી વિદ્યોત્તર, સગીર પુત્ર, શિક્ષા, ધર્મ એવં સંસ્કૃતિ, માનસ વંદન, માનસ સદન, દૈનિક ભાસ્કર, દૈનિક જાગરણ વગેરે મેગેઝિનોમાં તથા છાપામાં અવારનવાર તેમના લેખો પ્રગટ થતા રહે છે અને શિક્ષક, ધર્મ અને સંસ્કૃતિ પરનું તેમને એવોર્ડ પણ મળેલો છે. આ એમની ટૂંકા ગાળાની પ્રવૃત્તિઓ છે અને હંમેશ તેઓ ઓશોના કાર્યમાં અગ્રેસર રહ્યા છે.